ગામડું ગામડું કેવું હોય કે ગામડામાં અમુક વસ્તુ, અમુક સુવિધા, અમુક સગવડતા જે ગામડામાં તમને મળે ને એ શહેરમાં ક્યારેય ન મળે. તો આવું સરસ મજાનું ગામડાનું વર્ણન કવિએ કર્યું છે જે દરેક ભાઈઓને ખૂબ જ ગમશે. તો ગામડું કેવું હોય કે ધૂળ ઢેફાન પાણા હોય, ભીતે ભીતે છાણા હોય, ટાણા એવા ગાણા હોય ને મળવા જેવા માણા હોય, ઉકરડાને ઓટા હોય, બળદિયાના જોટા હોય, પડકારા હાંકોટા હોય ને માણા મનના મોટા હોય, ઘર માથે ભલે દેશી નળિયા હોય, વિઘાયકના ફળિયા હોય, બધાના હૈયા બળિયા હોય ને કાયમ મોજે દરિયા હોય, હમૈયાને ફુલેકા હોય, તાલ એવા ઠેકા હોય, મોભને ભલે ટેકા હોય પણ દિલના ડેકે ડેકા હોય, ગાય ગોબરને ગારો હોય, આંગણામાં તુલસીનો ક્યારો હોય, ધર્મના કાંઠે ધારો હોય ને હવનો વ્યવહાર હારો હોય, ભમરડા ભણકારા હોય, ડણકુને લચકારા હોય, ખોખારા કમકારા હોય, ગામડા શહેર કરતાં હારા હોય, ભાતવાળુમાં બાજરાના રોટલા હોય, ખૂણા વચ્ચે લાકડાના ખાટલા હોય, ડેલીની બહાર મોટા હોટલા હોય, ઘેર ઘેર લાંબા ચોટલા હોય. પહેલાં બહેનો માતાઓ પોતાના વાળ કોઈ કપાવતા અને સેટિંગ નહોતા કરાવતા. આજની વાત નથી, પણ પહેલાં આવું હતું કે માતાઓ બહેનો કોઈ વાળ કપાવે નહીં. હા, ભેગા બેસીને ખવ ખાતા હોય ને ડબલા લઈને ઘણાય બહાર જતા હોય. હવે ઊંધું થઈ ગયું, જમવાનું બહાર. જમવાનું બહાર, ભેગા બેસીને હવ ખાતા હોય ને ડબલા લઈને ઘણાય જતા હોય, ખાલી હાથ પાડે કામ થતા હોય. એક હાથ પાડે ને પડકારો કરે ને બધા ભેગા થઈ જાય ને જે પ્રશ્ન હોય એનો હલ થઈ જાય. ભલામણા ખાલી હાથ પાડે કામ થતા હોય ને કુંડીમાં છોકરાઓ નાતા હોય, ભાગોળે ભભરતા ઢોર હોય, છીંડા બાર ચોર હોય, આંબા ડાળે મોર હોય ને કોલાહલ ચારે કોર હોય, રસ્તા ને મકાન ભલે કાચા હોય પણ માણા બધાય હાચા હોય, મૂંગા જીવોમાંય વાચા હોય ને એક શેરીમાં કેટલાય ખાંચા હોય, ઘરમાં ચકલીના માળા હોય, નેવે કરોળિયાના જાળા હોય, પાંઠે પોગે તોય વાળ કાળા હોય ને ઝાંપે કોઈ દી નો તાળા હોય, પાગળ વાસા પહેલાં હોવ ઉઠતા હોય, ચોરે ઘંટ નગારા વાગતા હોય, બળદ લઈને ખેડૂત આવતા હોય ને દી હાથમે તોય ન થાકતા હોય, નદીઓના પાણી પીતા હોય ને 100 વર્ષનું આયુષ જીવતા હોય, ભલે છાશને રોટલો ખાતા હોય તોય ગીત ખુશીના ગાતા હોય. કવિ કહે છે કે ગામડા આવા હોય ભલામણ. જય સિયારામ.